નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે વાત કરશું હવે ગુજરાતનો કોઈપણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે તેનો ગુજરાત સરકાર દ્વારા નવો નિયમ બહાર પાડી દેવામાં આવેલો છે। કેવી રીતે ખરીદી શકશે અને તેના નિયમો શું છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે, તો વિડીયો સાથે બન્યા રહેજો। આગળ જોઈશું કે જમીન કેવી રીતે ખરીદી શકાશે। એક સાથે હજારો એકર જમીનનો માલિક બની શકે છે। ગુજરાતમાં જમીનનો ભાવ વધારે હોવાથી આ કાયદો વ્યાપક છે, કારણ કે કોઈપણ વ્યક્તિ એક સાથે હજારો એકર જમીનનો માલિક બની શકે છે। હવે એ શક્ય બની શકશે। ગુજરાત સરકાર ગણોત્તર ધારા કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે, જેને પગલે કોઈપણ ગુજરાતી ખેડૂત ન હોવા છતાં જમીન ખરીદી શકશે। આ માટે એક કમિટી પણ બનાવવામાં આવી છે, મતલબ તેનો રિપોર્ટ થોડા દિવસમાં સરકાર સોંપશે। મતલબ કે આના માટે 5 લોકોની કમિટી બનાવવામાં આવેલી છે। આ કમિટી થોડા દિવસમાં કમિટી સોંપી દેશે। આગળ જોઈશું આપણે આ વિડીયોમાં, જેમ કે જમીન ખરીદવા માટે જન્મ ખેડૂત હોવું અનિવાર્ય છે। ગુજરાતમાં ખેતીની જમીન ખરીદવા માટે જન્મે ખેડૂત હોવું જોઈએ, મતલબ કે ગુજરાતમાં જન્મ હોવો જોઈએ। આ પરિસ્થિતિને કારણે ટાઉન પ્લાનિંગ, ઔદ્યોગિક વિકાસ કે અન્ય બિનખેતી વિષયક પ્રવૃત્તિ માટે બિનખેડૂત ઉદ્યમીને કલમ 63A રહેશે અને 65 ખ હેઠળ પ્રક્રિયા અનુસારી ખેતીની જમીન ખરીદી તેને બિનખેતીમાં રૂપાંતર કરાવી પડશે। મતલબ કે તેની કલમ 63A રહેશે અને 65 ખ હેઠળ આ પ્રક્રિયા અનુસારી ખેતીની જે જમીન ખરીદી અને તેને બિનખેતી રૂપાંતર કરવાનું રહેશે, જેમાં લાંબા સમય વ્યતીત થાય છે। જેના નિવારણ માટે ગુજરાત સરકાર આગામી ટૂંક સમયમાં જ્યાં શહેરી વિકાસ કે ઔદ્યોગિક વિકાસ માટે ટાઉન પ્લાનિંગ ટીપી ઝોનિંગનો ઈરાદો જાહેર થઈ રહ્યો છે, ત્યાં બિનખેડૂત વ્યક્તિ સીધી જ ખેતીની જમીન ખરીદી શકશે। તે દિશામાં મહેસૂલી કાયદાઓમાં ફેરફાર કરવા આગળ વધી રહી છે। જો કે જમીન ખરીદનારને ખેડૂતનો દરજ્જો નહીં મળે, મતલબ કે જે જમીન ખરીદશે તેને ખેડૂતનો દરજ્જો નહીં મળે। મતલબ કે ઉદ્યોગ કંઈ કંપની વગેરે ખોલવા માંગતા હોય અને તે ખેડૂતનો દરજ્જો માંગતા હોય તો તેમને નહીં મળે। આગળ જોઈશું, જમીન ગઈ તો બિનખેડૂત બની જશું। ગુજરાત રાજ્યમાં મુંબઈ રાજ્યમાંથી અલગ થવાથી આ કાયદો પણ અન્ય કાયદાઓથી માફક અમલમાં છે। આ કાયદામાં ગણોત્તર ધારાની કલમ 63 મુજબ કોઈપણ બિનખેડૂત વ્યક્તિ પરવાનગી સિવાય ખેતીની જમીન ધારણ કરી શકતો નથી। મતલબ કે તમારે જમીન જોઈતી હોય તો કલેક્ટરની પરવાનગી લેવી પડશે। હવે શિક્ષણનો વ્યાપ વધવાથી મોટાભાગના ખેડૂતો શિક્ષિત થયા છે, પરંતુ આજે પણ ઘણા ખેડૂતોને કાયદાની જાણકારી ન હોવાથી કોઈ અસાધારણ સંજોગોમાં ધારણ કરેલ જમીન એટલે કે ખાતાની જમીન વેચી દે તો તે વ્યક્તિ બિનખેડૂત બની જાય છે અને તે બીજી જમીન ધારણ કરી શકે છે, બરાબર। આગળ જોઈશું, જેમ કે ખેતીની જમીન ખરીદવા માટે જન્મે ખેડૂત હોવું અનિવાર્ય નહીં રહે, મતલબ જન્મથી તમે ખેડૂત ના હો તો તમે જમીન ખરીદી શકો છો। ગુજરાત સરકારે કોઈપણ વ્યક્તિ ગુજરાતમાં જમીન ખરીદી શકે એ માટે ઘણો ધારાનો જે નિયમ આવે છે કાયદાના સુધારા કરવાનો નિર્ણય લીધો છે, જે માટે એક કમિટી બનાવી પણ છે। ગુજરાત રાજ્યમાં ખેતીની જમીનના નિયમ માટે ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948માં આ જે જમીનનો અધિનિયમ છે અસ્તિત્વમાં આવ્યો હતો। આ કાયદો જમીન સુધારાના ભાગરૂપે મુંબઈ રાજ્યમાં અસ્તિત્વમાં હતું ત્યારે ઘડવામાં આવ્યો હતો, મતલબ કે આપણું રાજ્ય મુંબઈ રાજ્યને ભેળસેળ હતું ત્યારે આ કાયદો ઘડવામાં આવ્યો હતો। આગળ જોઈશું, ગુજરાતમાં જમીનનો ભાવ વધારે હોવાથી આ કાયદો વ્યાપક છે, કારણ કે કોઈપણ વ્યક્તિ એક સાથે હજારો એકર જમીનનો માલિક બની શકે છે। હવે એ શક્ય બની રહે છે કે ગુજરાત સરકાર ગણોત્તર ધારા કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે, જેને પગલે કોઈપણ ગુજરાતી ખેડૂત ન હોવા છતાં, મતલબ કે કોઈપણ ગુજરાતી હોય અને ખેડૂત ન હોવા છતાં જમીન ખરીદી શકશે। આ માટે એક કમિટી પણ બનાવાઈ છે, તેનો રિપોર્ટ થોડા દિવસમાં સરકારને સોંપી દેશે। મતલબ કે આના માટે કમિટી બનાવવામાં છે અને થોડા દિવસમાં સરકારને સોંપી દેશે, બરાબર છે। આગળ જોઈશું, એ વાત તો તમને ખબર જ હશે કે પરિવારના દાદા, પિતા કે પરદાદા ખેડૂત હોય તેના પરિવારના સભ્ય જ ખેડૂત ગણાય। પહેલાંનો નિયમ હતો કે પરદાદા અને દાદા ખેડૂત હોય તેનો ખેડૂતનો પુત્ર ખેડૂત ગણાય, એટલે કે માત્ર વારસાઈથી જ ખેડૂત થઈ શકાય છે, જેના માટે તેમની પાસે જૂની કે નવી શરતની જમીન હોવી જોઈએ। એ સિવાયના અન્ય કોઈ લોકો ખેડૂત બની શકતા નથી। મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણોત્તર ધારાના કડક કાયદો છે, જ્યારે દેશના અન્ય રાજ્યોમાં આ કાયદો છે, પરંતુ એટલો બધો કડક નથી। મોટાભાગના રાજ્યોમાં ગણોત્તર ધારા કાયદો ખૂબ જ સરળ રહેશે, કોઈ મોટી ગૂંચવણો નથી અને ઘણી છૂટછેડા વ્યક્તિ સરળતાથી ખેડૂત બની શકતો નથી। જો ગમે હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।